નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે દિન વિશેષમાં જોઈશું 21 ડિસેમ્બર એટલે 1824ના રોજ પાકિસ્તાનનો નિવારણ દિવસ છે। ત્યારબાદ 21 ડિસેમ્બર 2011ના રોજ પીકે અયંગરનો નિવારણ દિવસ આવે છે અને 21 ડિસેમ્બર ના રોજ મેડમ ક્યુરી અને તેમના પતિ પિયર ક્યુરીએ રેડિયમની શોધ કરી હતી। તો હવે આપણે વિગતવાર જોઈશું મેડમ ક્યુરી વિશેની વિસ્તૃત માહિતી। મેડમ ક્યુરીનો જન્મ 7 નવેમ્બર 1867ના રોજ પોલેન્ડ ખાતે થયો હતો। મેડમ ક્યુરી એક પોલિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી હતા। તેઓ પેરિસ યુનિવર્સિટીના પ્રથમ મહિલા પ્રોફેસર હતા। મેડમ ક્યુરીએ રેડિયમ એક્ટિવ મેટલ્સની શોધ કરી હતી। તેઓએ રેડિયમ અને પોલિયમ જેવા કિરણોત્સર્ગી ધાતુની શોધ કરેલી હતી। તેણીના રેડિયો એક્ટિવ તત્વો રેડિયમ અને પોલિયમના પતિ પિયર દ્વારા તેમની સહશોધને વર્ષ 1901માં ફિઝિકલમાં નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે મેળવ્યો હતો। એટલે કે મેડમ ક્યુરી અને તેમના પતિ છે તે બંનેએ પતિ પત્નીએ સાથે જે શોધ કરી તેના માટે 1901માં તેમને છે નોબેલ પારિતોષિકથી પણ સન્માનવામાં આવ્યા હતા। તેણીએ પેરિસ અને વોર્સોમાં ક્યુરી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી। મેડમ ક્યુરીની કેન્સરની નવી સારવાર વિકસાવવા તેમણે રેડિયોએક્ટિવને પોતાના અભ્યાસનો ઉપયોગ કર્યો હતો। આ ઉપચારમાં કિરણોત્સર્ગી આઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। વર્ષ 1903માં મેડમ ક્યુરીને ભૌતિક વિજ્ઞાનમાં પણ નોબેલ પારિતોષિક મળ્યો હતો। એટલે કે મેડમ ક્યુરી છે તેમને 2 વખત નોબેલ પારિતોષિક આપવામાં આવેલા છે, એક 1901માં અને બીજો છે 1903માં। વર્ષ 1911માં રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક પતિ પિયર ક્યુરી સાથે એનાયત થયો હતો। એટલે કે 2 વખત છે તેમના પતિ સાથે નોબેલ પારિતોષિક અને એક છે એમને એકલાને આપવામાં આવ્યો હતો। ટોટલ તેમ પતિ પત્ની વચ્ચે 3 નોબેલ પારિતોષિક તે લોકોએ મેળવેલા છે। મેડમ ક્યુરીની પુત્રી ઇરન ક્યુરીને પણ વર્ષ 1935માં રસાયણ વિજ્ઞાનનો નોબેલ પારિતોષિક મળ્યો હતો। મેડમ ક્યુરીનું અવસાન 4 જુલાઈ 1934ના રોજ થયું હતું અને રેડિયો એક્ટિવ કિરણોથી થયેલા એનિમિયાને કારણે તેમનો છે એ ઉપચાર પણ કરી શકાય છે। તો આજે આપણે જોઈએ 21 ડિસેમ્બરના રોજ મેડમ ક્યુરી વિશેની માહિતી। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો। હવે આજના આપણે છે એ 5 પ્રશ્નોની છે એ ટૂંકમાં ચર્ચા કરીશું। તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે આદિવાસીઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેની અર્થવ્યવસ્થામાં શેનો સિદ્ધાંત જોવા મળે છે? તો કે સામૂહિકતાનો। આદિવાસીઓ છે હંમેશા સમૂહમાં જ રહેતા હોય છે એટલે તેમના વચ્ચે સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે। ત્યારબાદ જનજાતિના લોકો વિશે કેવા દસ્તાવેજો મળતા નથી? તો કે લેખિત। જનજાતિ છે તે લોકો વિશે કોઈ લેખિત દસ્તાવેજો મળતા નથી કેમ કે તે લોકોમાં છે એ શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી તે લોકો જંગલીય વિસ્તારોમાં રહેતા હોય એટલે લેખિત દસ્તાવેજો તેમના વિશે મળતા નથી। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં આદિવાસી મહિલાના પોશાકનું નામ છે ઝૂલડી। જે ઉત્તર ગુજરાતમાં જે આદિવાસીઓ જે પહેરવેશ પહેરે છે તેને ઝૂલડી તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યારબાદ ગુજરાતમાં ક્વાટના ઘેરનો મેળો ક્યાં ભરાય છે? તો કે છોટા ઉદયપુરના અંદર છે ખાતે છે એ ક્વાટનો મેળો ભરાય છે। અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈશું કે ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? તો કે ગુણભાખરી ખાતે છે એ ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે। તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે અને હા, ખાસ આજનો આપણો સુવિચાર જોઈએ તો કે દરેક દિવસે સફળતા મળતી નથી પણ દરેક દિવસે કરેલી મહેનત એક દિવસ સફળતા જરૂર અપાવે છે। તો આપણે છે આપણા પ્રયત્નોને શરૂ રાખીએ તો ક્યારેક નહીં ક્યારેક તો આપણે સફળ થશું। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।